સમય પોતાની ગતિથી નિરંતર ચાલતો રહે છે. તે કોઈનાથી રોકાતો નથી કે નથી રોકાવાનો. તેથી માણસે સમયના મૂલ્યની કદર કરવી જોઈએ, કેમ કે સમયની કદર કરવાવાળા જ વ્યક્તિ સફળ થાય છે. સવાલ નંબર 1. જો લિક્વિડ નાઇટ્રોજન પીવામાં આવે તો શું થશે? એનો જવાબ છે લિક્વિડ નાઇટ્રોજન પીધા પછી પ્રથમ લક્ષણ શ્વાસ લેવામાં તકલીફ થશે. તે પછી પેટમાં સોજો આવી શકે છે અને જો તમે વધારે પીવો છો તો તેનાથી પેટમાં કાણું પણ પડી શકે છે. સવાલ નંબર 2. પાણી કેમ ભીનું હોય છે? એનો જવાબ છે વાસ્તવમાં પાણી બિલકુલ ભીનું નથી હોતું. પાણી વિશેના અનુભવને આપણે ભીનાશ કહીએ છીએ અને આ ભીનાશને કારણે પાણી ભીનું થાય છે. ભીનાશ એટલે કે એક ખાસ પ્રકારની સંવેદના, એક ખાસ પ્રકારની અનુભૂતિ જે આપણને પાણી સ્પર્શે છે ત્યારે મળે છે. સવાલ નંબર 3. વરસાદના પાણી પર પેટ્રોલ ઢોળાય તો તે મેઘધનુષનો રંગ કેમ બને છે? એનો જવાબ છે વરસાદ દરમિયાન 3 તત્વો એકસાથે કામ કરે છે: હવા, તેલ અને પાણી. વરસાદના પાણીમાં પેટ્રોલ પાતળા સ્તર તરીકે ફેલાય છે. જ્યારે સૂર્યપ્રકાશ હવામાંથી પસાર થાય છે ત્યારે તે પેટ્રોલમાં ફેરવાય છે. તેથી આ પ્રકાર રિફ્લેક્ટ છે, જેના કારણે મેઘધનુષ બને છે. સવાલ નંબર 4. કસરત કર્યા વિના પણ વજન ઘટાડી શકાય છે? એનો જવાબ છે હા. તમે આખા દિવસમાં કેટલી કેલરીઓ વાપરો છો? જો તમે તેનાથી ઓછી કેલરી ખાઓ છો તો તમે કસરત કર્યા વિના પણ વજન ઘટાડી શકો છો. સવાલ નંબર 5. 60 વર્ષ પછી કેટલા શોટ મારી શકે છે? એનો જવાબ છે અઠવાડિયામાં 1 વાર.